સવારના બ્રહ્મ મુહૂર્તમાં તમારા બધાનું સ્વાગત છે. બધાને જય મહાદેવ. વેરી વેરી ગુડ મોર્નિંગ. સવારના કેટલા વાગ્યા છે? સવારના વાગી ગયા છે 4. ભાવ બ્રશ થાય છે એમ ને? મહાદેવ. હા, સારું છે. જો કીટુભાઈ બિસ્કિટ ખાવા આવી ગયા સવારમાં 4:30 થયા હજી. જોઈને પપ્પા જાય બિસ્કિટ નાખવા ફટાફટ. ચા બીજા આ એટલી માંદી થઈ ગઈ હતી ને બચે એમ નહોતી. એટલે કેવી સરસ થઈ ગઈ. બાટલાને બહુ ચડાવી ને એટલે હાજી થઈ ગઈ. હા, આપણો વર્કઆઉટ પૂરો થઈ ગયો છે. આપણે થઈ ગયા છીએ ફ્રી. જો આપણને કંઈક નાસ્તામાં આપે તો કંઈક નાસ્તો. હા, બોલો કેળા. મારે ઓલી હાટું નાસ્તો કરો બાબા હાટું એને આ 11 છે ને અમારા બધા ઘરમાં રહે 11. હા, 11 શું ભાઈ બધાને રહેવાનું. ઓલું છીન કરી દો મગફળી દાણા 11 છોટું થી માંડીને મોટું સુધી બધા રહે. બધાને રહેવાનું. બરાબર છે. 11 ફરજિયાત 11 ના દિવસે અન્ન ન ખવાય. 11 ના દિવસે અન્ન ખાઓ એટલે બહુ પાપ લાગે. બરાબર. 11 ના દિવસે અનાજ ન ખવાય એમ ને? ના, બરાબર. શાસ્ત્રમાં લખેલી વાત છે કે શાસ્ત્રમાં જ છે ને. આપણા વડીલો કઈ ગયા. ના ના, શાસ્ત્રમાં આમાં બે વાત હોય. અમુક શું છે? ના ના ના, શાસ્ત્રમાં લખેલું. છોકરાઓ પ્રભાત ફેરીમાં ચણ દેવા જાય. હા, જાઓ માધવ ચઢ ચડાવ જાય. હાલો બબુ પપ્પા નહીં આવ્યા છે લગભગ. તમને બધું શું કરો તમે? હાય હાય, તમને શરમ ન થાવતી? હજુ નાવા નથી ગયા, 8 વાગી ગયા. લે શું યાર, દાખલ કેટલું મોડું થઈ જાય પછી પૂજાનું. મારે કામ ન થાય પછી મારે બ્લોગ ઉતારવા હોય, તમારે હુઈ રહેવું છે. લ્યો હું જો ઊભા થાવ આરા ન કરે પછી કે એટલે પછી કે ઓમ નમઃ શિવાય. વિલેશ્વર મહાદેવના દર્શન, પૂજા અને શણગારના તારીખ 14/9/2024. જય વિલેશ્વર. જો શેક પી લીધો આખો કપ, ગ્લાસ ભરીને. કપ તો કહેવાય નહીં. અને કેળા હવારમાં લઈ લીધા 3 અને 11 છે એમને. ના નથી દેવા રહ્યો. અને અરે ના મગફળીના દાણા. હજુ આને 11 છે આટલું ખાધું છે. મેં સવારનું 1 મુઠ્ઠી સિંગ ખાધી છે. બોલ શું લાઈન? નજર લાગી જાવ. કાંઈ નજર ન લાગે. નજર લાગી જાય છે. લાગ્યા નથી. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો? મજામાં? બસ જો ફૂલ ફાઇનલી મારું બધું કામ થઈ ગયું. અને હવે મેં કીધું કાનાજીને તમને દર્શન કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં. જો હવે બધું કામ મારું કમ્પ્લીટ થઈ ગયું બધું. કાનાના વાઘા મારે રોજ ધોઈ જાય કેમ કે બસ બપોરની રસોઈની તૈયારી કરવાની રહેશે. તો સેવ મમરા લાવ્યા. એના પપ્પા કે મમરા તાર કેદી કરવા છે, પણ કાલ જ લાવ્યા હતા. એટલે આજ કાલ પછી મારો ટાઈમ ન રહ્યો. સાંજે લાવ્યા યાર્ડમાંથી બધી વસ્તુ. એટલે પછી મારો અવાજ બપોર પછી કરીશ. સવારમાં મારા પાસે ટાઈમ જ ન હોય કેમ કે સવારમાં બધું કામ હોય, સેવા પૂજા કરવી હોય, ઘરનું કામ હોય, છોકરાઓ સ્કૂલે જાય, આ તે. મારે ટાઈમ ન મળે સવારમાં સેવ મમરાનું બધું. હા, બધું બપોર પછી કરીશ. થોડાક સેવ મમરા છોકરાઓ કહેતા હતા કરી નાખીશ એટલે. અને એના પપ્પા હવે જો જવાની વાત કરતા. મહાદેવ વાત કરશો મારી સાથે? ટાઈમ મળે તો તમારી પાસે?
સાહેબ બીજી છે, આ બીજી છે બીજી. એટલે આપણી જોડે 5 મિનિટ નીકળવા વેઇટિંગ ટાઈમ એપોઇન્ટમેન્ટ લઈ લીધી છે. બોલો એપોઇન્ટમેન્ટ લઈ લીધી છે સાહેબ પાસેથી ને સાહેબ અમારી જોડે વાત કરશે. થેન્ક યુ સાહેબ, આભાર તમારો અમારી 5 મિનિટ. મહાદેવ મહાદેવ. કાંઈ ફરમાવાનું હે કરવા દેશે ને ઓપરેશન તો જવું તો પડે ને, કામ હોય તો જવું તો પડે ને. અમે નહીં કરી. તારે શું કામ તારે થઈ ગયું નહીં બધું? અહીં તો આપણી પરિવાર ને કેટલા વાગે? ભાઈ તો રેડી. ચલો આજનું મેનુ બતાવી દે. હે શું છે આજનું મેનુ? મેનુમાં ફરાળ. જો ફરાળ આજ તો અત્યારે છે ને દૂધીનું શાક, વાહ. બરોબર, કેળાનું શાક, કેળાનું શાક. આ ફરાળી લોટની ભાખરી છે હો. કયો લોટ કયો? ફરાળી આ ઓલો આવે છે નામ ફરાળી. ફરાળી લોટ, આ હળદર હમ. અને આ રાયતું જો કેળાનું. કેળાનું. હા, કાના ધરાવો થાળ કરો. આના સમજ્યા? થાળી થાય. અને આ ઘરની છાશ. મધુરી છાશ. આ એક ભાખરી કાનાની નીકળાતા છે ને. આ રાયતું જો, આ કેળાનું શાક અમે ચિતર રેવસ, આ દૂધીનું શાક, કાણાજીની થાળ તૈયાર. અને તુલસી પધરામાં મૂકજો. અલવસ કાનાનો થાળ ધરાય છે. દૂધ નથી લીધું છે, લઈ લે. ચલો વંશભાઈ કંઈક મંગાવ્યું છે, પાર્સલ ખોલે છે જો. હેલો ગાઈસ, શું કે આમાં ઈ તમે જ કહેજો, કમેન્ટ કરી. મને બોલતી ને મને કેટલું આવડી જાય આપણા ખોલ હે ખોલ. આવું હોય જો. શું છે આ? કમેન્ટમાં કહેજો ને શું છે. દેખાડ હરખું દેખાડ. આમ આડું કર, આડું કર. કમેન્ટમાં કહેજો શું છે. જો એના પપ્પા રહે ને ઓલા કીટુ માટે જમવાનું બનાવે, તમને બતાવું. શું બનાવો? ભાખરી. હમ પેલા ભાખરી છે, પછી એમાં છાશ. હા ભાખરી છાશ. હવે એનું જમવાનું એવું થઈ ગયું. જો આમ ચોરીને ભાઈને દેવું પડે અસલ. એને પપ્પા થાય જો ખરખું ચોર્યું નથી, મોટા મોટા ડગરા થોડુંક ઝીણું ચોર નાખો, ખાય છે નહીં નહીં ત્યારે. અને આજ તું શું ખાસ? જમવા ખાધા હતા. જમવાનું હા મને બહુ ભાવે આ.
ફ્રીજ ખોલતો મમ્મી કાલ કરવાના હે સેવ મમરા હજુ બનાવ્યા નથી પપ્પા એમ કહેતા હતા કાલ કે બાજુ મારા- તાર ક્યારે લેવાનો કાલ કરવાના હે શું સેવ મમરા કાલ બનાવી દઈશું બેટા બરાબર હાલો એમ પપ્પા તમારે ખાવા હોય તો આવજો ખાવા હોય તો આવે છે હાલો એમ પપ્પા જો ને ખવડા જો કીટું લાઈટ ચાલુ કર અંધારું અંધારું લાગે હા દેખાય જ નહીં મોઢું કીટુભાઈ જમતા છે કેટલું હે થઈ ગયો ટાઈમ ખાવાનું થઈને અમારા આમ જો શેરીમાં બેઠા હોય ને ચોહાર કરતા હોય આવું ચાલુ હોય મહાદેવ હા કૃષ્ણાબેનને ટ્યુશનમાં મૂકીને આવતા રહ્યા હતા પછી થોડુંક મહાદેવજીના બિલેશ્વર મહાદેવનો 8-10 દી થયા મંદિર નહોતું જોયું પછી આવીને બિલેશ્વર મહાદેવનું મંદિર જોયું હવે બસ કૃષ્ણાબેનનો 5 મિનિટમાં તેડવા જવાનો ટાઈમ થતો આવે છે પછી કૃષ્ણાબેનને તેડવા જશું પછી થશે ભોજનની સાંજની તૈયારી બરાબર છે ભલે બધાને જય મહાદેવ જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કમેન્ટ કરજો પ્લીઝ કમેન્ટ કરો કમેન્ટ નથી આવતી કમેન્ટની જરૂર છે કમેન્ટ કરો તો અમને થોડીક મજા આવે હા કમેન્ટ કરજો બરાબર. એટલે ઉત્સાહ રહે, comment કરો ને અમે તો અમને અપ્રિશિએટ ઉત્સાહ. થઈ એમ થાય કે ના મારો બ્લોગ બધા જોવે છે એમ અને ગમે છે બધાને થેન્ક યુ